સવારના બધાને ગુડ મોર્નિંગ. જો રાત આપણે રોકાણા હતા અને બતાવું તમને. જો આપણું અહીંયા ટેન્ટ લગાવી અને રાત અહીંયા રોકાણા હતા આપણે. બાકી કિશનભાઈનું મોઢું બતાવો. साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली, पता नहीं आज पानी भी नसीब होगा कि नहीं. બીજું કંઈક બતાવું તમને. જો કિશનભાઈનું મોઢું અને આમ જો શું કહ્યું કિશનભાઈ? આમાં તો શું કહું એવું મને બધી જગ્યાએ આવા જ કૂતરા જોવા મળે છે. આમ વાત જ મૂકી દો, આપણે જોઈ ને તો બીએ જાય એવા પણ ડાકા વાત મૂકી યાર. તો તમને કદાચ તમે એની શકલ જોઈએ તો મેચ થાય કે નહીં કિરણભાઈની નહીં સાચું કહેજો, કમેન્ટ કરજો. अरे कहना क्या चाहते हो? જો બતાવું મેચ થાય કે નહીં જોઈ લો. થઈ ની મેચ કિશુ બોલા નહીં સાચું જોયું મારા કલૈયા. આજ तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला रे. આની દાટી જોવો ને એની જોઈ લો. બીજી એક વાત કહી દઈ કે કાલે આખો વ્લોગ જે અમે શૂટ કર્યો છે એ મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ છે, એટલે એમાં હવે કાંઈ થાય નહીં. થાય નહીં એટલે આજે વ્લોગમાં એટલા માટે કાલે વ્લોગ બધો કાલે શૂટ કરેલો બધો ડિસ્પ્લે ઉડી ગયેલો, એમાં કાંઈ થાય નહીં. નવો ફોન આપણે સ્ટાર્ટ કરશું, બરાબર કરશું. કાલે ફોન બાઇકમાંથી પડી ગયો હતો તો ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો અત્યારે હવે એ બ્લોગ અમે મારો કાઢી નહીં શકીએ તો કોમ્બો નખાવવો પડશે, પણ એમાં કોમ્બો આવે છે મોગો, એટલે કોમ્બો એમાંથી નખાવાશે નહીં અત્યારે. બીજું શું કાલનો બ્લોગ જાતો કરો ને આજથી નવી શરૂઆત તો આજે થોડોક આજે નાખી દઈએ છીએ એટલું છે. બાકી કાલથી નવી શરૂઆત થઈ જાય, કેમ કે હવે બીજા મોબાઈલમાં બ્લોગ બનાવશું. અમે એક બીજા જેમાં બનાવ્યું ડિસ્પ્લે ઉડી ગઈ છે. હવે તો આમાં ડેલી બનાવશું અમે. આમાં અત્યારે ખાલી સપોર્ટ કરતા રહે, બીજું તો શું હવે એ બ્લોગ તો પાછો આવવાનો નથી. હવે શું થાય કાંઈ ન થાય. હવે પાછો અમે ટપાલાનું ભૂલી ગયા સાંજે. જો સાંજે થાય ક્યાં તા બહુ તો પછી સૂઈ ગયા આવીને. એડિટિંગ કરવાનું જોયું તો ડિસ્પ્લે ગઈ. ભલે હાલો. अरे ये सब उन लोगों का दिखावा है, दिखावा हमें फंसाने के लिए. ये उन लोगों की एक नई चाल है ताकि हम कोई गलत कदम उठाएं और वो लोग हमें रंगे हाथ पकड़े. તો વચ્ચે આપણે ઊભા રહ્યા હતા અને ભૂખ લાગી ગઈ. નાસ્તો બાસ્તો કરી, નાસ્તો બારે ખાવો એના કરતા કીધું હાથે બનાવી નાખીએ. આપણે પોવા બનાવી નાખ્યા. જો મસ્ત પોવા બનાવી નાખ્યા. આ એક ભૂખડે જ્યારે જોઈએ ભૂખ ને ભૂખ શું કે फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है. तू जा रे जा यार, तू कुछ ખાવાનું ખાતું નહીં, ભૂખ લાગે કે ના લાગે સાચું કહેજો. તમે કોમેન્ટ કરજો મારા ભાઈઓ. હવે ખાવાના રોટલી કે ને વગાડી એ તો એટલે રોટલી કાંઈ નથી. મારો ભાઈ વાગ્યા કેટલા 3 વાગ્યા. એ તો જો हम मालूम है तेरे बाप को मत सिखा. चल સરસ, કાંઈ વાંધો નહીં. આમનો બ્લોગ જોતા રહેજો. અને આપણે જઈએ છીએ કેદારનાથ. એ તો તમને ખબર જ છે બધાને. કેદારનાથ બહુ વાર લાગશે, 2 દી લાગશે ભાઈ. પણ જઈએ છીએ તો ખરા ને. 2 દિવસ વાર લાગશે, પછી ઘણું બધું આપણે ફરવા જવાનું. બાકી અહીંયાના રસ્તા જુઓ ને. ઠંડી તો હવે શું આદત થઈ ગઈ છે. હવે ઘડી વળી રોવાથી કંઈ મતલબ નથી. જો સામાન તમારે બધું ભેગો જ રાખી હો. અરે પાછો રસ્તો આવી ગયો છે એકદમ ઢાળ અને ડુંગરવાળો બધો રસ્તો જોઈ લો. ચાળીને ઢાળ, બીજું કાંઈ છે જ નહીં રસ્તામાં. કરો મજા. नहीं તો આપણે મસ્ત મજાના પોવા બનાવી નાસ્તો કરી લીધો. કિશનભાઈ પૂછા પોવા કેવા હતા? એક નંબર પોવા હતા. કિરણભાઈ બનાવે એટલે બાકાજી ઘરે આમ મજા આવી ગઈ ખાઈ જઈને. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. अच्छा हमको सिखा रिया है.